ઠંડી પડી રહી છે જોરદાર અને બરફ વર્ષાનો નજારો છે શાનદાર। જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ સુધી બરફ વર્ષા થઈ રહી છે। પણ શું તમને ખબર છે કે પહાડો પર હિમવર્ષા કેમ થાય છે? જો ના ખબર હોય તો જાણી લો। સૂરજના કિરણોની ગરમીને કારણે સમુદ્ર, નદીઓ, કૂવા અને તળાવમાંથી પાણી કુદરતી રીતે વરાળ બને છે અને આ વરાળ વાયુમંડળની હવાથી હલકી હોય છે, જે આકાશમાં ઉપર તરફ વધતી જ જાય છે। આ વરાળ ઊંચે જઈને ત્યાંના વાતાવરણ પ્રમાણે વાદળનું રૂપ લઈ લે છે અને પહાડો ઉપર વાતાવરણ વધુ ઠંડુ હોવાથી આ વરાળ બરફ બનવા લાગે છે। બરફ બનતા જ તે ભારે થઈ જાય છે અને નીચે પડવા લાગે છે। આ દરમિયાન ભારે પવનથી બરફના નાના નાના ટુકડાઓ એકબીજા સાથે અથડાય છે અને વિખેરાઈ જાય છે અને આ રીતે થાય છે બરફ વર્ષા। શું તમને આ વાતની ખબર હતી? કમેન્ટમાં જરૂર જણાવજો અને હા, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।